સુરતના અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે સ્કૂલ વાન અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં શાળાના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો। સ્કૂલ વાનમાં સ્કૂલ જતા સમયે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે। એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને અન્ય બાળકોને પણ નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે, જેમાંથી દેખાઈ રહ્યું છે કે પૂરપાટ આવતી કારે સ્કૂલ વાનને ટક્કર માર્યા બાદ 10 ફૂટ ઢસડાતા એ પલટી મારી ગઈ હતી। પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયત સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ વાનમાં સવારે શાળાએ પહોંચે એ પહેલા અલથાણ વિસ્તારમાં ચાઇના ગેટ પાસે અકસ્માત નડ્યો હતો। સ્કૂલ વાન ચાઇના ગેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અન્ય એક કાર દ્વારા એને ધડાકાભેર ટક્કર મારતાની સાથે જ સ્કૂલ વાન પલટી ગઈ હતી।